હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? સેમ 3માં આપણે લાસ્ટ લેક્ચરમાં વેપાર નીતિનું ચેપ્ટર શરૂ કર્યું હતું. એમાં આપણે મુક્ત વેપાર વિશે ભણ્યા. મુક્ત વેપારની તરફેણની અને વિરુદ્ધની દલીલો સુધી ભણ્યા. અને હવે આપણે આવીશું સંરક્ષણ નીતિ ઉપર, કે સરકાર આવક મેળવવાના હેતુ માટે અને દેશના ઉદ્યોગોને વિદેશી ઉદ્યોગોની હરીફાઈ સામે રક્ષણ આપવાના હેતુથી જે પગલાં ભરે છે એને આપણે સંરક્ષણ નીતિ કહીશું. મુક્ત વેપાર નીતિમાં સ્વદેશી અને વિદેશી વસ્તુઓ વચ્ચે ભેદ પાડવામાં આવતો નહોતો. એનાથી તદ્દન ઉલટી પરિસ્થિતિ, મતલબ કે સંરક્ષણ નીતિમાં આવો ભેદ પાડવામાં આવતો નથી. સંરક્ષણલક્ષી વેપાર નીતિમાં ભેદભાવયુક્ત વેપાર નીતિ અસ્તિત્વમાં આવે છે, જેમાં વિદેશી વસ્તુઓની આયાત ઉપર જકાત કે અંકુશ નાખવામાં આવે છે અને સ્વદેશી વસ્તુઓને નિકાસને પ્રોત્સાહન આપવાના પગલાં લેવામાં આવે છે. આમ બાહ્ય હરીફાઈ સામે રક્ષણ મેળવવાના હેતુથી અને દેશના ઉદ્યોગોને આર્થિક સહાય કરવાની કે દેશની વસ્તુઓ સામે વિદેશી હરીફાઈ વસ્તુઓ પર આયાત નિયંત્રણો મૂકવાની જે નીતિ અપનાવીએ છીએ એને સંરક્ષણ નીતિ કહેવાય છે. આવા પગલાંમાં આયાત નિકાસ, જકાત, સબસિડી, આયાત પરિમાણ, હુંડિયામણ અંકુશો, કરવેરા, રાજ્ય હસ્તક વ્યાપાર વગેરે પગલાંનો સમાવેશ થાય છે. પરિણામે આ નીતિને ટેરિફ નીતિ પણ કહેવામાં આવે છે. એક ઉદાહરણ દ્વારા આપણે સમજીએ કે આયાત જકાત એટલે શું. સંરક્ષણ નીતિના દેશના ઉદ્યોગોને રક્ષણ આપવા માટેના 3 મેઇન પગલાં સરકાર લઈ શકે છે. પહેલું પગલું છે આયાત જકાત. એક ઉદાહરણ દ્વારા સમજીએ કે ધારો કે ભારતમાં કાળા ઘડિયાળ ઉત્પાદન કરવા માટેનો ખર્ચ 500 રૂપિયા થાય છે. એવું જ કાળા ઘડિયાળ અન્ય દેશમાંથી, ધારો કે જાપાનમાંથી આપણે ભારતમાં લાવીએ છીએ તો 400 રૂપિયાની કિંમતે આયાત કરી શકાય છે. હવે સ્વાભાવિક છે, આ સંજોગોમાં ભારતના ગ્રાહકો શું કરશે? ભારતનું કાળા ઘડિયાળ ખરીદવાને બદલે જાપાનનું ખરીદશે, કારણ કે ભારતનું 500માં મળે છે, જાપાનનું 400માં મળે છે. કસ્ટમર તો સ્વાભાવિક છે, પોતાનો જ લાભ જોવાનો છે, ઓછી કિંમત ચૂકવીને પણ એ સારી વસ્તુ મેળવી શકતો હોય છે. હવે આવા સમયે શું થશે? જાપાનની હરીફાઈ સામે ભારતનો ઘડિયાળ બનાવવાનો ઉદ્યોગ ટકી શકશે નહીં. હવે જો ઉદ્યોગ જ ના ટકી શકે તો વિકાસ કેવી રીતે થાય? હવે ધારો કે ભારત સરકાર દેશના હિતમાં કાળા ઘડિયાળ બનાવવાનો ઉદ્યોગ સ્થાપવાનો નિર્ણય લે તો એમાં કઈ સંરક્ષણ નીતિ એને મદદરૂપ થાય? તો આ માટેનું સૌથી વધારે પ્રચલિત અને સામાન્ય પગલું જે છે, આપણે જે વાત કરીએ છીએ એ છે આયાત જકાત. જો ભારત સરકાર જાપાનમાંથી આયાત થતી કાળા ઘડિયાળ પર એક નંગ દીઠ 100 રૂપિયાની જકાત નાખે તો શું થશે? જાપાનનું કાળા ઘડિયાળ પણ ભારતમાં 500 રૂપિયાની કિંમતે પ્રાપ્ત થશે. હવે ભારત અને જાપાન બંનેના કાળા ઘડિયાળની કિંમત બજારમાં એક સરખી થઈ જશે. ભારતનો આ ઉદ્યોગ જાપાન સામે હવે ટકી શકશે? અહીં જો આયાત અને જકાત નંગ દીઠ 100 રૂપિયા કરતાં જો વધારે થાય તો સ્વાભાવિક રીતે કાળા ઘડિયાળ આયાત બંધ થશે અને આયાત અવેજ મતલબ કે એ જાપાનની બંધ કરી તો એની સામે શું? તો અવેજમાં આપણો ભારતનો કાળા ઘડિયાળ બનાવવાનો ઉદ્યોગને પ્રોત્સાહન મળશે અને એ ઉદ્યોગની માંગ વધશે. પરિણામે દેશને આયાત જકાત રૂપી દિવાલ રચીને વિદેશી હરીફાઈ સામે રક્ષણ પૂરું પાડી શકાય છે. બીજું પગલું છે આયાત પરિમાણ. કેટલીક વાર આયાત જકાત કરતાં પણ દેશની સરકાર આયાત થતી વસ્તુઓના જથ્થાને અંકુશિત કરે, મતલબ કે આયાત પરિમાણનું પગલું જો લે તો પણ એનાથી વધારે લાભદાયી બને છે. ધારો કે ભારતમાં, આ જ ઉદાહરણમાં આપણે આગળ વધીએ કે ધારો કે ભારતમાં વાર્ષિક 50,000 કાળા ઘડિયાળનું માંગ છે. હવે ભારતમાં પ્રતિવર્ષ આપણે 20,000 કાળા ઘડિયાળ બનાવી શકીએ છીએ.
એનો મતલબ એવો થયો કે આપણે 30,000 કાંડા ઘડિયાળ આયાત કરીએ છીએ. હવે સરકાર એવું નક્કી કરે કે જાપાનથી વધારેમાં વધારે આપણે 20,000 જ ઘડિયાળ લાવીશું. માંગ છે 50,000, આપણે બનાવીએ છીએ 20,000, લાવીએ છીએ 20,000, મતલબ કે સરકારના આદેશ પ્રમાણે 20,000 જ આવે લાવીએ, તો 10,000ની જે ખોટ છે એનું શું કરીશું? તો એ વખતે શું થશે? કાંડા ઘડિયાળની અછત ઊભી થશે. અછત ઊભી થશે એટલે શું થશે? ભાવ વધશે, અને ભાવ વધે એટલે વધેલા ભાવે ભારતમાં કાંડા ઘડિયાળનું ઉત્પાદન વધારે બનશે અને નફાકારક બનશે. તો બીજું પગલું આ રીતે અપનાવીએ તો પણ આપણા ઉદ્યોગોને રક્ષણ મળી શકે. ત્રીજું પગલું છે આર્થિક મદદ, જેને આપણે કહીએ છીએ સબસિડી. વિદેશની હરીફાઈ સામે દેશના ઉદ્યોગોને રક્ષણ આપવાનો એક વધારે માર્ગ જે છે એ છે આર્થિક મદદ. હવે આમાં જઈએ કે જો જાપાનનું કાંડા ઘડિયાળ ભારતમાં 400 રૂપિયાની કિંમતે મળતું હોય અને હરીફાઈમાં ટકવા માટે ભારતનું ઘડિયાળ પણ જો 400 રૂપિયામાં વેચવામાં આવે તો ભારતના ઉત્પાદકોને 100 રૂપિયાની ખોટ સહન કરવી પડે. પરંતુ જો સરકાર એક નંગ દીઠ 100 રૂપિયાની સબસિડી આપે, મતલબ કે આર્થિક મદદ કરે, તો ભારતના ઉત્પાદકો પણ એક કાંડા ઘડિયાળ નંગ દીઠ 400 રૂપિયાની કિંમતે વેચી શકશે અને જાપાનની હરીફાઈમાં ટકી શકશે. ગ્રાહકો પાસેથી તેને ખરીદીને 400 રૂપિયા મળશે અને 100 રૂપિયા જે એને ખોટ મેળવી છે એ સરકાર પાસેથી પ્રાપ્ત કરશે અને ઉત્પાદન ખર્ચ જેટલું એ વળતર પ્રાપ્ત કરી શકશે. આ ત્રણેય શસ્ત્રોનો ઉપયોગ કરીને આયાતોની બાબતમાં જો સરકાર નિકાસ પ્રોત્સાહન આ રીતે આપે તો આયાતોને નિયંત્રિત કરી શકે અને નિકાસોને ઉત્તેજન આપી શકે. હવે સંરક્ષણ નીતિની જે હિમાયત કરતા હતા એ કયા હેતુથી કરતા હતા એ વાત કરીએ કે જુદા જુદા હેતુઓ માટે સંરક્ષણ નીતિ અપનાવી અને એમાં સફળતા મળે કે નહીં એવી દલીલો કરવા માટે ઘણા બધા અર્થશાસ્ત્રીઓ વાત કરે છે અને રજૂઆત કરે છે. એને કહેવાય છે સંરક્ષણ નીતિની દલીલો. સંરક્ષણની તરફેણમાં રજૂ થતી આર્થિક દલીલોમાં ઘણી બધી દલીલો પ્રચલિત છે. એમાંની સૌથી પ્રથમ દલીલ અમેરિકાના અર્થશાસ્ત્રી હેમિલ્ટને રજૂ કરી અને એક બીજા અર્થશાસ્ત્રી ફેડરિક લિસ્ટ એમને પણ સંરક્ષણ નીતિને હિમાયત કરી કે જે ઉદ્યોગો સંરક્ષણ કોને આપવું એ પ્રશ્ન જ્યારે આવે છે ત્યારે એનો જવાબ આપે છે કે જે ઉદ્યોગો ભવિષ્યમાં પગભર થવાની ક્ષમતા ધરાવતા હોય તેવા ઉદ્યોગોને જ શરૂઆતના તબક્કામાં સંરક્ષણ આપીને વિકસાવવું જોઈએ. લિસ્ટ મુક્ત વેપારમાં માનતા હતા, તેમ છતાં જો સંરક્ષણ અપનાવવું જ છે તો એ સંરક્ષણની પણ કેટલીક એને શરતોની વાત કરી. બાળ ઉદ્યોગને કાયમી સંરક્ષણ આપવાની એ તરફેણમાં હતા નહીં અને એટલા જ માટે એમણે એક બહુ સરસ વાક્ય કીધું, નર્સ ધ બેબી, પ્રોટેક્ટ ધ ચાઇલ્ડ એન્ડ ફ્રી ધ એડલ્ટ. નર્સ ધ બેબી મતલબ કે શરૂઆતમાં જે ઉદ્યોગો છે, નાના પાયે છે, હજી શરૂ થઈ રહ્યા છે, એને પ્રોટેક્ટ કરો. ફ્રી ધ ચાઇલ્ડ મતલબ કે પછીથી જો એ વિકાસ પામે શરૂઆતના તબક્કામાં તો એમને મુક્ત કરો. મુક્ત કરો મતલબ કે ઉત્પાદનના નિર્ણયો એને લેવા દો, બજાર એને જાતે શોધવા દો, ક્યાં સફળતા છે ને ક્યાં ખોટા છે એના માટેની શોધ પણ એને જાતે કરવા દો. અને લાસ્ટમાં કહે છે એડલ્ટને ફ્રી કરો, મતલબ કે પછીથી એ એડલ્ટ થઈ જાય. મતલબ કે જેમ અત્યારે 18 વર્ષે તમને લોકો એડલ્ટ છો, તમારા નિર્ણય તમે જાતે લો છો, તો અહીંયા પણ ઉદ્યોગો જ્યાં પરિપક્વ થઈ જાય ત્યારે એને છોડી દો એના નિર્ણય પર. દેશમાં કોઈ ઉદ્યોગ નવો સ્થપાતો હોય ત્યારે શરૂઆતમાં ઉત્પાદન ખર્ચ ઊંચું રહેવાનું છે. તેથી વિદેશના લાંબા સમયથી સ્થપાયેલા કાર્યક્ષમ ઉદ્યોગોની સામે એ ટકી શકશે નહીં. પરંતુ આવા નવા સ્થપાતા ઉદ્યોગોને મતલબ કે એ બાળ ઉદ્યોગને જો વિકસિત થવાની તક આપવામાં આવે
તો સમય જતાં વધુ કાર્યક્ષમ બનીને એ વિદેશી ઉદ્યોગોની હરીફાઈમાં એ ટકી શકશે. આ દલીલમાં લિસ્ટ એવું કહે છે કે જે ઉદ્યોગો શરૂઆતના તબક્કામાં કાર્યક્ષમ નથી તે ભવિષ્યમાં કાર્યક્ષમ બનીને વિદેશી હરીફાઈ સામે ટકી શકશે, એવું આપણે કેવી રીતે કહી શકીએ? ત્યારે બે દલીલ બતાવે છે કે અનુભવથી પ્રાપ્ત થતી કાર્યક્ષમતા. એવું બની શકે ને કે અલ્પવિકસિત દેશમાં શરૂઆતના તબક્કામાં અન્ય વિકસિત દેશોની સામે જે ઉત્પાદન કાર્યક્ષમ છે, જે ઉત્પાદન પદ્ધતિ એ લોકોની કાર્યક્ષમ છે, એની સામે આપણા ઉદ્યોગોની કાર્યક્ષમ પદ્ધતિ થોડીક નીચી હશે, તો સ્વાભાવિક રીતે ઉત્પાદન ખર્ચ ઊંચું આવશે. તો આવા અલ્પવિકસિત દેશને પણ કાર્યક્ષમ ઉત્પાદન પદ્ધતિ પ્રાપ્ત થાય, કારીગરો પ્રાપ્ત થાય, વહીવટદારો પ્રાપ્ત થાય, થોડીક તાલીમ મળે અને અનુભવ મળે તો સ્વાભાવિક છે લાંબે ગાળે એ લોકો પણ વિકસિત દેશોની સામે ચોક્કસ ટકી શકશે. આ સમય દરમિયાન નવા સ્થપાયેલા ઉદ્યોગોને સંરક્ષણ આપવું જોઈએ એવી ચોક્કસ તાર્કિક દલીલો કરે છે. અહીંયા સમસ્યા એ છે કે સંરક્ષણ કાયમી ન બને. ઘણીવાર એવું બને છે કે એકવાર લીધેલું સંરક્ષણ પાછું ખેંચી શકાતું નથી, કારણ કે સંરક્ષણ કોને ના ગમે? તમને પણ લાંબા સમય સુધી પેરેન્ટ્સ રૂપી સંરક્ષણ ચાલુ જ રહે તો તમને ગમશે. તમે પણ ક્યારેક પગભર થશો, પણ જ્યાં સુધી સંરક્ષણની ઓથમાં હશો ત્યાં સુધી થોડાક પાછા પડશો. તો અહીંયા પણ એ જ છે. અને ત્યાં એવું કહે છે કે અર્થતંત્રમાં અનેક ઉદ્યોગો વિકાસના શરૂઆતના તબક્કામાં હોય છે. એમાંથી કયા ઉદ્યોગો સંરક્ષણને પાત્ર છે એવું કેવી રીતે નક્કી થઈ શકે? તો આ પ્રશ્નના સંદર્ભમાં મુક્ત વેપારના હિમાયતીઓ જે બેસ્ટેબલ અને જેએસ મિલ છે એ થોડીક પોતાની કસોટી આપે છે. એમાં પહેલી કસોટી મિલ ટેસ્ટ જેને કહેવાય છે. જેએસ મિલ સૂચવે છે કે સંરક્ષણ પાત્ર ઉદ્યોગો જરૂરી કૌશલ્ય ધરાવતા હોવા જોઈએ. આવું સંરક્ષણ હયાત ઉદ્યોગોને જ હોય કે જે ઉદ્યોગ અસ્તિત્વમાં આવવાનો છે તેને નહીં, કારણ કે હયાત ઉદ્યોગે આવી પ્રારંભિક કુશળતા જરૂરી પ્રમાણમાં પ્રાપ્ત કરી છે કે નહીં એની ચકાસણી થઈ શકે છે. સંરક્ષણ નીતિ જાહેર થયા પછી સ્થપાતા ઉદ્યોગોમાં સાધનોનો દુર્વ્યય થવાની ઘણી સંભાવના રહે છે. મિલ એવું કહે છે કે થોડાક ઉદ્યોગો પ્રારંભિક અવસ્થામાં હોય, એ થોડી કુશળતા ધરાવતા હોય, તો એ લોકોને જ સંરક્ષણ નીતિ આપવી જોઈએ. કે એકવાર નીતિ જાહેર થઈ ગયા પછી ઉદ્યોગ સ્થાપે તો એ તો સ્વાભાવિક છે. ઘણીવાર આપણે આપણા ત્યાં ભ્રષ્ટાચારમાં જોઈએ છે કે ચલો સંરક્ષણ મળે છે, સબસિડી મળે છે, આપણે ઉદ્યોગ સ્થાપી દો. ખાલી થોડાક સાધનો ભાડે લાવીને ફેક્ટરીને બધું કરી દેશે, પછી સબસિડી લઈ દીધી, લોન લઈ દીધી, સરકારની સહાય લઈ લીધી, પછી ઉદ્યોગ બંધ. આવું આપણે નજરે ઘણીવાર આવા ઉદ્યોગો જોઈએ છીએ. તો એ વખતે મિલ એવું કહે છે કે શરૂઆત નહીં, પરંતુ થોડાક પ્રારંભિક અવસ્થામાં જેને શરૂઆત કરી છે એને સંરક્ષણ આપવું જોઈએ. બેસ્ટેબલ એની ટેસ્ટમાં એવું કહે છે કે સંરક્ષણ આપવામાં આવ્યું હોય તે સમયગાળા દરમિયાન રક્ષિત ઉદ્યોગોની વસ્તુ માટે ઊંચી કિંમત ચૂકવવી પડે છે. સ્વાભાવિક છે, શરૂઆતમાં જે કોઈ ઉદ્યોગ ઉત્પાદન કરશે એને નફાનું ધોરણ નીચું છે અને ખર્ચનું પ્રમાણ વધારે છે. એ વખતે વસ્તુ માટે ઊંચી કિંમત ચૂકવવી પડે છે. પરંતુ આ ઉદ્યોગો પગભર થતાં તેનું ઉત્પાદન ખર્ચ એટલું ઘટવું જોઈએ કે જેથી અગાઉ સહન કરેલા ઉત્પાદન ખર્ચનો બોજ એ ભરપાઈ કરી શકે. મતલબ કે એવું કહેવા માંગે છે કે શરૂઆતમાં ઉત્પાદન ખર્ચ એને ઊંચું કર્યું છે તો લાંબે ગાળે એ પગભર થાય પછી એનો પ્રયત્ન એવો હોવો જોઈએ કે ઉત્પાદન ખર્ચ નીચું જવું જોઈએ. જે આગળ ખર્ચ સહન કર્યો છે એ બોજો એનો ઓછો થાય. આ મુજબ બેસ્ટેબલ અને મિલ એવું કહે છે કે થોડીક શરતોનું પાલન થાય એવા ઉદ્યોગોને જ સંરક્ષણ આપી શકાય. શરત નંબર 1, આવા ઉદ્યોગોમાં સમય જતાં મોટા પાયા પરના ઉત્પાદનમાં જે લાભો પ્રાપ્ત થાય
તે માત્ર આંતરિક વિકાસના જ નહીં પરંતુ બાહ્ય વિકાસના પણ હોવા જોઈએ. મતલબ કે એ જે વિકાસ કરે, જે ઉત્પાદન કરે, એનો લાભ માત્ર એક નાનકડા જૂથને જ ના મળે પરંતુ એક મોટા જૂથને મળે, સમગ્ર સમાજને મળે. બીજું છે, લાંબે ગાળે આવા ઉદ્યોગો વિદેશી ઉદ્યોગોની હરીફાઈમાં ટકી શકે એવી શક્તિ એટલી હદે પ્રાપ્ત કરતા હોવા જોઈએ કે આંતરરાષ્ટ્રીય બજારમાં એ પોતાનું સ્થાન નિશ્ચિત કરી શકે. હું માનું છું ત્યાં સુધી અત્યારે ઉદ્યોગો સ્થપાય છે ત્યારે એને આંતરિક બજાર કરતાં આંતરરાષ્ટ્રીય બજારમાં વધારે રસ હોય છે. દરેક લગભગ એવું વિચારશે કે પોતાના ઉત્પાદન કરેલી વસ્તુની માંગ માત્ર ભારતમાં નહીં પરંતુ વિદેશમાં પણ હોવી જોઈએ. ઘણા જે ખરેખર ઉદ્યોગ કરવા માગે છે, વિકાસ થવા માગે છે, એવા લોકો તો પહેલેથી બજાર સર્ચ કરશે અને એ વિચારશે કે હું જે વસ્તુનું ઉત્પાદન કરવા જઈ રહ્યો છું એની માંગ પહેલેથી વિચારશે કે બહાર કેટલી છે. ભારતમાં તો ઓછી હશે ને તો ચાલશે પરંતુ મને બહાર બજાર મળવું જોઈએ. તો એવા ઉદ્યોગોને રક્ષણ મળે તો લગભગ એનો પોતાનો તો વિકાસ થાય પરંતુ સાથે સાથે દેશમાં પણ વિકાસ થઈ શકે. ત્રીજી વાત કરે છે મિલ અને બેસ્ટેબલ કસોટીમાંથી આવા ઉદ્યોગો પાર ઉતરતા હોવા જોઈએ અને એ વર્તમાનમાં જરૂરી કૌશલ્ય ધરાવતા હોવા જોઈએ. સંરક્ષણ કાળ દરમિયાન ઊંચા ઉત્પાદન ખર્ચ રૂપે સમાજે જે આર્થિક બોજ સહન કર્યો હોય એ ભવિષ્યમાં પ્રાપ્ત થતા લાભ દ્વારા એ ભરપાઈ કરી શકે તેવા હોવા જોઈએ. ઇન શોર્ટ વાત કરીએ તો મિલ અને બેસ્ટેબલ એવી વાત કરે છે કે જે ઉદ્યોગો ખરેખર વિકાસ કરવા માંગતા હોય, થોડી ઘણી પોતાની મૂડી રોકીને પણ જોખમ ઉઠાવવા માંગતા હોય, ભવિષ્યમાં માત્ર સરકારી લાભ મળે ત્યાં સુધી જ ઉદ્યોગ ચલાવવો એવી દાનત ન ધરાવતા હોય અને લાંબે ગાળે એ આંતરરાષ્ટ્રીય બજારમાં પોતાનું એક સ્થાન ઊભું કરી શકતા હોય, ઇવન એના પરિણામે સમાજના લોકોએ પણ જે ઊંચી કિંમતનો આર્થિક બોજ સહન કર્યો હોય એનો લાભ ભવિષ્યમાં નીચી કિંમતે આપીને પણ આપી શકતા હોય એવા જ ઉદ્યોગોને સંરક્ષણ મળવું જોઈએ એવી આ ચોખ્ખી દલીલની વાત છે. બીજા ઘણા અર્થશાસ્ત્રીઓ બીજી બધી વાતો કરે છે પરંતુ આપણે એ એટલા બધામાં નથી પડવું. હવે વાત આવે છે સંરક્ષણ આપવાથી શું ભય સ્થાન છે. લગભગ દરેક નીતિ ફાયદાકારક જ હોય એવું નથી. આપણે હાલમાં જ જોઈ રહ્યા છીએ વર્તમાન જે કોરોનાની પરિસ્થિતિ છે એમાં કે મુક્ત વેપારથી આપણને કેટલો લાભ થયો. ઘણી બધી વસ્તુની ઊંચી કિંમત ચૂકવી, પરાવલંબી બન્યા એટલે ઘણી બધી વસ્તુઓનું ઉત્પાદન આપણે કરી શકતા હોવા છતાં આપણે જે આયાતો કરીને મેળવતા હતા એમાં આપણે નુકસાન કર્યું. કેપેસિટી હોવા છતાં આપણે ઉત્પાદન ન કર્યું અને આપણા ઉદ્યોગોનો વિકાસ ન કર્યો. પરિણામે હવે આપણને સમજાયું કે મુક્ત વેપાર કરતાં સંરક્ષણ નીતિ થોડીક વધારે લાભદાયી છે. ભલે થોડીક મોંઘી પડે પરંતુ ભવિષ્યમાં એ જ આવક આપણા દેશમાં જળવાઈ રહે, રોજગારી વધે, નફો મળે અને ક્યાંક ને ક્યાંક આંતરિક હરીફાઈમાં ગુણવત્તાવાળી વસ્તુઓ આપણને મળતી થાય એ જરૂરી છે. તો એના જ કારણે સંરક્ષણમાં પણ ભયસ્થાન છે એવું જરૂરી નથી કે સંરક્ષણ નીતિ પણ હંમેશા આપણને ફાયદાકારક જ રહે, પરંતુ સંરક્ષણ નીતિના પણ ભયસ્થાન છે. ત્યારે વાત કરે છે કે વિશાળ ધોરણે જકાતો નાખવાની જે નીતિ વહીવટ કરતા હોય, સંરક્ષણ નીતિનું જે શસ્ત્ર બનાવીને મનસ્વીપણે ઉદ્યોગોમાં લેવાનું પ્રલોભન પૂરું પાડે છે. આમ દેશના બિનકાર્યક્ષમ ઉદ્યોગોને પણ ઉત્તેજના મળ્યા કરે કે એવી પરિસ્થિતિનું નિર્માણ થવાનો સંભવ છે કે જે સાધનોના દુર્વ્યવહારમાં પરિણમે છે. જે મેં આગળ વાત કરી કે સંરક્ષણ મળે છે, સબસિડી મળે છે, આપણે લઈ લો, ઉદ્યોગ શરૂ કરો, પછી આપણે બંધ કરી દો. ઘણીવાર સંરક્ષણથી ટેવાયેલા જે ઉદ્યોગો છે એ પોતે પગભર થઈ જાય છે. તેમ છતાં જો સરકાર સંરક્ષણ પાછું ખેંચવાની વાત કરે તો ક્યાંક એમને લાગવગ, લાંચ, રૂશ્વત એવા સ્થાનિક હિતો ઊભા કરીને સંરક્ષણ પાછું ખેંચવું ક્યારેક મુશ્કેલ બને છે. અલ્પ સમય માટેની સંરક્ષણ નીતિ જે છે કે શરૂઆતના તબક્કામાં આપણે કીધું એમ
નર્સ તબેબી. તો એ સંરક્ષણ નીતિ કાયમી બની જવાના આપણને ચાન્સ રહે છે. ઉદ્યોગોના માલિકો પોતાનો ઉદ્યોગ હજુ પણ બાલ્યાવસ્થામાં જ છે, હજુ નાનો જ છે, હજુ શરૂ જ છે, હજી અમારે કંઈ આમ થયું નથી એવું ઠસાવીને આર્થિક લાભ લીધે જ રાખે છે. આમ એક વખતનું બાળક કાયમી બાળક બની જાય એવું કદાચ બની શકે છે. એલ્સવર્થના મત મુજબ બાળ ઉદ્યોગોને સંરક્ષણની દલીલ બિનકાર્યક્ષમતાનું રક્ષણ કરનારી બની રહે છે. સંરક્ષણ બિન આવડતનું ક્યારેક બોનસ સાબિત થાય છે. હેમિલ્ટન સંરક્ષણ નીતિની રક્ષણાત્મક જકાતની સરખામણીમાં આર્થિક સહાય આપવાની નીતિને વધારે મહત્ત્વ આપે છે. આર્થિક સહાયની નીતિ સરળ અને સીધી છે, જ્યારે સંરક્ષણાત્મક જકાત્મક નીતિ થોડી જટિલ છે. આર્થિક મદદ વસ્તુઓના ભાવ વધારાને પોષતી નથી, જ્યારે સંરક્ષણાત્મક જકાત ભાવ વધારાને પોષે છે. સ્વાભાવિક છે કે આર્થિક મદદ ઉદ્યોગે લીધી, એ વિકાસ પામ્યો, એટલે સ્વાભાવિક છે એ ભાવ વધારો નથી કરતો. પરંતુ જે સંરક્ષણ મળે છે, જકાત નાખીએ છીએ એટલે એમ કહેશે કે અમને તો મોંઘી મળી છે, કાચો માલ મોંઘો આવ્યો છે, એટલે અમને ભાવ વધારો આપીશું. પરિણામે એ જકાતના કારણે એ ભાવ વધારો મૂકે છે. આર્થિક મદદ નિકાસને ઉત્તેજન આપે છે. સંરક્ષણાત્મક જકાત નિકાસને ઉત્તેજન આપતી નથી. મતલબ કે આર્થિક મદદ કરીશું તો ઉદ્યોગો ઊભા થશે તો ઉત્પાદન વધારશે, અને ઉત્પાદન વધારશે તો એ નિકાસ કરશે. આના આધારે સરકારે તટસ્થપણે ચકાસણી કરીને જે ઉદ્યોગો માટે સંરક્ષણ અનિવાર્ય છે તેવા જ ઉદ્યોગોને સંરક્ષણ આપવાની નીતિ અપનાવવી જોઈએ. હવે વિકાસશીલ દેશોમાં સંરક્ષણ કેવું હોવું જોઈએ એની વાત કરીએ થોડીક, કે વિકાસમાન દેશમાં સંરક્ષણ નીતિનો શું ફાળો આપી શકે. આયાત નિયંત્રણો અથવા તો જકાતો અલ્પવિકસિત દેશમાં મૂડી નિર્માણનો દર વધારી શકે. આવા પ્રશ્નો આર્થિક વિકાસમાં ઘણા બધા ઊભા થાય છે. તો એની સામે ઘણા બધા દેશ, વિકાસમાન દેશો સંરક્ષણાત્મક વેપાર નીતિ દ્વારા આંતરરાષ્ટ્રીય વેપારમાં મળતા લાભમાંથી શક્ય એટલો વધારે હિસ્સો પ્રાપ્ત કરી શકે છે, મૂડી નિર્માણનો દર વધારી શકે છે અને ઔદ્યોગિકરણને ઉત્તેજન આપી શકે છે. હાલની પરિસ્થિતિ જે છે એને આધારે આપણો દેશ પણ કદાચ હવે સંરક્ષણ નીતિમાં આવશે. મતલબ કે આપણા ઉદ્યોગોને સંરક્ષણ આપવું, આપણા ઉદ્યોગોનો વિકાસ કરવો, એના માટે સરકારે કદાચ તમને ધ્યાન હશે તો મોદી સાહેબના ભાષણમાં એમને એક આર્થિક પેકેજ જાહેર કર્યો કે આ ઉદ્યોગ શરૂ કરો, એના માટે તમને આટલી સહાય. આ ઉદ્યોગો બેન્કોમાં પણ હજી શરૂ થઈ ગયું. તો એ જે છે એ કદાચ મુક્ત વેપારથી જે ગેરલાભ મેળવ્યા એમાંથી બહાર આવવા માટેનું એક પગલું છે. અલ્પવિકસિત દેશના નવા સ્થપાતા ઉદ્યોગો ઉત્પાદન ક્ષેત્રે વિકસિત દેશોના સુસ્થાપિત અનુભવી ઉદ્યોગોની હરીફાઈમાં ટકી શકે નહીં. પરિણામે શરૂઆતના તબક્કામાં નવા સ્થપાતા ઉદ્યોગોને રક્ષણ પૂરું પાડવું જ જોઈએ, પરંતુ આવા ઉદ્યોગો પગભર થતાં આવું સંરક્ષણ પાછું ખેંચી લઈ તેમને આંતરરાષ્ટ્રીય હરીફાઈનો સામનો કરવા માટે સ્વતંત્ર કરવા જોઈએ. વિકાસમાન દેશો નવા સ્થપાયેલા ઉદ્યોગો સામે વિદેશી હરીફાઈ સામે રક્ષણ મેળવવા માટે જે વચગાળાનો સમય છે એ દરમિયાન સંરક્ષણ નીતિનો આશ્રય લેવો જોઈએ. નવા સ્થપાયેલા ઉદ્યોગો વિકાસ માટે જરૂરી તમામ સાધનો, કાચો માલ, બળતણ વગેરે દેશમાંથી જ મળી શકે એવા પગલાં લેવા જોઈએ. પરિણામે ક્યારેક દેશમાં વણ વપરાયેલા સાધનો આવા ઉદ્યોગો વિકાસને વધારે ઉત્પાદન પ્રક્રિયામાં પ્રયોજી શકાય. કે જે સાધનો છે, એવું નથી કે આપણી પાસે સાધનો નથી, છે સાધનો, પરંતુ એ સાધનોનો ચોક્કસ ઉપયોગ કરી શકાય એનું હજી આપણને એક ચોક્કસ ગાઈડલાઈન કે આપણને એક રસ્તા મળ્યા નથી કે આ સાધન ક્યાં આપણે વાપરી શકીએ. તો એવા ઉદ્યોગો સમય જતાં આવા સાધનોનો ઉપયોગ કરી શકે, આંતરિક અને બાહ્ય લાભો મેળવી શકે
આવા ઉદ્યોગો સમય જતાં આર્થિક રીતે પગભર થઈ શકે અને પરિણામે તેઓ વિદેશી હરીફાઈ સામે ટકી શકે અને સંરક્ષણ એના માટે ભવિષ્યમાં જરૂરી હોતું નથી. જો આમ થાય તો વિકાસમાન દેશોમાં ઔદ્યોગિક વિકાસ ખૂબ ઝડપી થશે. પ્રોફેસર પીગુ એવું કહે છે કે ખેતી પ્રધાન દેશોમાં સંરક્ષણ નીતિ સૌથી વધુ આવકાર્ય છે. ખેતી પ્રધાન દેશ મતલબ કે આપણે પણ ખેતી પ્રધાન જ છીએ. તો આવા દેશમાં આધુનિક ઔદ્યોગિક વિકાસ માટે કેટલાક કુદરતી લાભ પણ આપણે મેળવી શકીએ છીએ. આયાત નિયંત્રણોને લીધે આવા દેશમાં જે નુકસાન સહન કરવું પડે તેના કરતાં સમય જતાં આંતરિક ઉદ્યોગોના વિકાસથી દેશને લાભ પ્રાપ્ત થાય છે. મિરડાલ નામના એક બીજા અર્થશાસ્ત્રી છે, એ એવું કહે છે કે બાળ ઉદ્યોગોને સંરક્ષણની દલીલને વિસ્તારીને બાળ અર્થતંત્રને સંરક્ષણની દલીલનું સ્વરૂપ આપ્યું છે. વિકાસની દ્રષ્ટિએ ટેક ઓફનો તબક્કો આવા દેશમાં પ્રાપ્ત ન થાય ત્યાં સુધી સર્વગ્રાહી સંરક્ષણની નીતિ અપનાવવી જોઈએ. કારણ કે એના માટેના મિરડાલ 3 કારણ કહે છે કે આવા દેશોમાં નવા સ્થપાતા ઉદ્યોગો માટે પૂરતી માંગનું સર્જન કરવું, વધારાના શ્રમના પુરવઠાને રોજગારી પૂરી પાડવી, મોટા પાયા પરના ઉત્પાદનના બાહ્ય લાભો પ્રાપ્ત કરવા માટે ખાનગી રોકાણને પણ પૂરતું વળતર આપવું જોઈએ. બહુ જ સરસ 3 દલીલ એમને વાત કરી, 3 દલીલ કરી એમને કે જે દેશો વિકાસ પામવા પ્રયત્ન કરી રહ્યા છે એ પ્રયત્નમાં 2 વિભાગમાં એ પ્રયત્ન કરે છે, ખેતી ઉદ્યોગનો વિકાસ અને ઔદ્યોગિકરણ પણ અપનાવી રહ્યો છે. તો આવા દેશમાં નવા સ્થપાતા ઉદ્યોગો જે છે એ લોકોને પહેલો પ્રશ્ન એ ઊભો થાય કે ઉદ્યોગ દ્વારા ઉત્પન્ન થતી વસ્તુઓનું બજાર ક્યાં મેળવવું, મતલબ કે માંગ ક્યાં મળશે. ત્યારે અહીંયા સંરક્ષણાત્મક નીતિ જે શરૂઆતના તબક્કામાં આવે છે માત્ર ને માત્ર જકાત કે સબસિડી દ્વારા જ પૂરી પાડવામાં આવે એ જરૂરી નથી. એ ઉદ્યોગો બજાર સુધી પહોંચી શકે, પોતાની વસ્તુ બજાર સુધી લઈ જઈ શકે ત્યાં સુધી સંરક્ષણ આપવું જોઈએ. મતલબ કે એ જે વસ્તુનું ઉત્પાદન કરે છે એ વસ્તુ કયા બજારમાં વધારે વપરાય છે અથવા તો કયા બજારમાં એની માંગ વધારે છે ત્યાં સુધીનું રક્ષણ આપવું જોઈએ. ઘણીવાર એવું પણ હવે બનવા લાગ્યું છે કે જે વસ્તુ પહેલાં માંગ શોધે છે, મતલબ કે ઉદ્યોગ સ્થપાય એ પહેલાં એને માર્ગદર્શન આપે છે કે આ વસ્તુની માંગ બજારમાં વધારે છે તો તમે આના ઉત્પાદનમાં જોડાઓ. બીજી વાત કરે છે વધારાના શ્રમના પુરવઠાને રોજગારી પૂરી પાડવી. મતલબ કે ઔદ્યોગિકરણ અપનાવીશું તો ક્યાંક થોડોક શ્રમ બેકાર પડે છે, કારણ કે જ્યાં શ્રમ પ્રધાન ટેકનોલોજી વાપરતા હતા એની જગ્યાએ હવે મૂડી પ્રધાન ટેકનોલોજી વાપરતા થયા. ત્યાં જે શ્રમ યંત્ર વાપરતા નથી જાણતા એ લોકો બેકાર પડે છે. તો એવા સમયે એવા લોકોને પણ ક્યાંક અન્ય જગ્યાએ રોજગારી પૂરી પાડવી જોઈએ. અને છેલ્લી 3જી વાત કરે છે કે મોટા પાયા પરના ઉત્પાદનના બાહ્ય લાભો પ્રાપ્ત કરવા માટે ખાનગી રોકાણને પણ વળતર આપવું જોઈએ. મોટા પાયા પરના ઉદ્યોગો કે જેના માટે મોટું મૂડીરોકાણ કરવાનું છે, જે ઘણીવાર સરકારની જગ્યાએ ખાનગી ક્ષેત્રે પણ કર્યું હોય છે, તો એવા ઉદ્યોગોને પણ લાભ મળવો જોઈએ. અહીંયા આપણું ચેપ્ટર પૂરું થાય છે. નેક્સ્ટ આપણે ચેપ્ટર ભણીશું વિનિમય દર. ઓકે.